સંતોની કેડીએ, લેખક ફાધર આમ્બ્રોઝ ડાબી. 21મી ઓગસ્ટ, સંત 10મા પિયુસનો તહેવાર. જીવન અને કાર્ય. સંત 10મા પિયુસનો જન્મ ઈસવીસન 1835માં ઇટાલીમાં એક ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. ઘણી મુશ્કેલીઓ મધ્યે શિષ્યવૃત્તિની સહાયથી તેઓ અભ્યાસ કરી શક્યા. તેઓ ખૂબ બુદ્ધિશાળી વ્યક્તિ હતા. તેમનું મૂળ નામ જોઝેફ સારટો હતું. તેમનું સાદગીભર્યું જીવન વડા ધર્મગુરુના ઉચ્ચ પદ સુધી પહોંચાડે છે. તેમણે પાદવાની સેમિનરી ખાતે પુરોહિત તાલીમ પ્રાપ્ત કરી 23 વર્ષની વયે પુરોહિત બન્યા. તે પછી માન્ટુઆના ધર્માધ્યક્ષ, પછી વેનિસના મહાધર્માધ્યક્ષ અને કાર્ડિનલ બન્યા અને છેવટે ઈસવીસન 1903માં વડા ધર્મગુરુ પદે નિયુક્ત થયા. વડા ધર્મગુરુ તરીકે તેમનો સમયગાળો ધર્મસભા માટે ઘણો ફળદાયી નીવડ્યો. ઉપાસના વિધિમાં ઘરખમ સુધારા કર્યા, જેથી ધર્મજનો સક્રિયપણે ઉપાસના વિધિમાં સામેલ થઈ શકે. પુરોહિતોને શક્ય તેટલી ઉત્તમ તાલીમ આપવા ધર્માધ્યક્ષોને અનુરોધ કર્યો, તેમજ ધર્મજનોમાંથી ધાર્મિક અજ્ઞાનતા દૂર કરવા ધર્મ શિક્ષણ ઉપર ભાર મૂક્યો. ઘણીવાર તેઓ પોતે લોકોને ધર્મ શિક્ષણ આપતા, વારંવાર ખ્રિસ્ત પ્રસાદ અંગીકાર કરવા અનુરોધ કરતા. એમના સમયકાળ દરમિયાન ઘણી મુશ્કેલીઓ આવી છતાં તેમણે પોતાની જવાબદારી નિષ્ઠા, સાદાઈ અને પ્રેમથી બજાવી. તેમના આંતરિક અને બાહ્ય જીવનના સમન્વયને લઈને તેમની હયાતીમાં લોકો તેમને સંત કહેતા. તેમણે ગરીબો અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે વિશેષ દયાભાવ અને પ્રેમ દાખવ્યો. ઈસવીસન 1914માં રોમ ખાતે અવસાન પામ્યા અને ઈસવીસન 1954માં તેમને સંત તરીકે જાહેર કર્યા. તેમના મૃતદેહને ઈસવીસન 1959માં વેનિસ ખાતે લઈ જવામાં આવ્યો. આમ એમની ઈચ્છા પૂર્ણ કરવામાં આવી. જ્યારે તેઓ વેનિસ છોડીને રોમ ખાતે વડા ધર્મગુરુ પદે બિરાજ્યા, ત્યારે તેમણે વેનિસના લોકોને કહ્યું હતું કે જીવતો અથવા મરેલો હું વેનિસ પાછો ફરીશ. ચિંતન. એમની છેલ્લી ઈચ્છા અને સાક્ષી ખરેખર આપણને સ્પર્શી જાય છે. હું ગરીબ જન્મ્યો હતો, હું ગરીબાઈમાં જીવ્યો અને હું ગરીબ તરીકે જ મરવા ઈચ્છું છું. તેમની પવિત્રતાની સુવાસ ચારે કોર ફેલાઈ ગઈ. એમના જીવનમાંથી પ્રેરણા મળે છે કે ક્રૂસની મૂર્ખાઈ, જીવનની સાદાઈ અને હૃદયની નમ્રતા જે પૂર્ણ ખ્રિસ્તી જીવનની શરતો છે અને આપણી પ્રેષિતિક સફળતાનો સ્ત્રોત છે. પ્રાર્થના કરીએ. હે પરમપિતા, ધર્મસભાનું રક્ષણ કરવા ને બધું ઈસુને ચરણે પાછું લાવવા તમે વડા ધર્મગુરુ પિયુસને પસંદ કર્યો ને એમને દિવ્ય જ્ઞાન ને અપૂર્વ બળથી સજ્જ કર્યા. એમનો ઉપદેશ ને એમનું જીવન અમને પ્રેરણા આપતા રહો. એમની સહાયથી અમે ઈસુને સદા વફાદાર રહીએ ને અનંત જીવન પામવા ભાગ્યશાળી બનીએ એવી કૃપા કરો.